ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદ મહાનગરપાલિકા સજ્જ થઈ ગઈ છે। સંભવિત વરસાદની સ્થિતિ પર બાજ નજર રાખવા માટે એએમસી દ્વારા ખાસ 24 કલાક કાર્યરત મોન્સૂન કંટ્રોલ રૂમ શરૂ કરાયો। આ કંટ્રોલ રૂમ દ્વારા શહેરમાં લગાવાયેલા સીસીટીવી કેમેરાના માધ્યમથી વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પર સતત મોનિટરિંગ કરાશે। સાથે જ ઝાડ પડવા, રસ્તા પર ભૂવા કે ખાડા પડવા જેવી ફરિયાદો મળતા જ તેને ત્વરિત સંબંધિત વિભાગને મોકલીને ઝડપી નિકાલ કરવામાં આવશે। શહેરમાં હવે ચોમાસું નજીક છે તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પાલડી ખાતે જે ખાસ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યું છે અને હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે કંટ્રોલ રૂમ જે છે ખાસ કરીને શહેરમાં જે પણ જગ્યા ઉપર પાણી ભરાતા હોય છે તેને મોનિટરિંગ કરવા માટે ખાસ આ વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ જગ્યા ઉપર આ સીસીટીવીથી જે છે મોનિટરિંગ કરવામાં આવતું હોય છે અને સાથે સાથે જે પણ જગ્યા ઉપર જે પાણી ભરાયેલું દેખાતું હોય તો એ જગ્યા ઉપર જે છે જાણ કરવામાં આવતી હોય છે અને ત્વરિત જે છે ત્યાંથી પાણીનું નિરાકરણ જે છે લાવવામાં આવતું હોય છે કે જે પ્રમાણે હવે આ કંટ્રોલ રૂમ જ્યારે તૈયાર કરવામાં આવ્યું છે તો કહી શકાય કે જે ચોમાસાને લઈને હવે આ તંત્ર જે છે હવે સજ્જ બન્યું છે। કેમેરામેન તુષાર પરમાર સાથે મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ।